નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં કાયમી શિક્ષક ભરતીની જે પસંદગી પ્રક્રિયા છે એ અંગે અપડેટ, એટલે કે 7500 જેટલી કાયમી શિક્ષણ સહાયકોની ભરતી માટે જે પ્રક્રિયાથી જે પસંદગી થવાની છે તેની આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં પ્રાથમિક શિક્ષકો અંગે વાત કરવામાં આવે તો તે અંગે પણ જે 24 તારીખે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, અને આ વિશે પણ ટૂંક સમયમાં જે ભરતી આવવાની પૂર્ણ સંભાવના રહેલી છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો માધ્યમિક શિક્ષકની ભરતી માટે જે ટાટની મુખ્ય પરીક્ષાની ગુણના આધારે મેરિટ બનાવો એવી રજૂઆત કરવામાં આવેલી છે. અગાઉ જે 70+30ના રેશિયા સાથે જે પસંદગી પ્રક્રિયા થતી હતી, જેની સંપૂર્ણ માહિતી આપેલી છે, જેમાં 70+30 એટલે કે ટાટના 70% BEd ગ્રેજ્યુએશન એના 30%, એમ કુલ 100%ના આધારે જે મેરિટ તૈયાર કરવામાં આવતું હતું, તેના બદલે હવે માત્ર જે ટાટની મુખ્ય પરીક્ષા જે 100 ગુણની છે તેના આધારે મેરિટ બનાવો એવી જે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પાસે જે લેખિત રજૂઆત અને માગણી છે જે ટાટ પાસ ઉમેદવારોએ કરેલી છે. તો મિત્રો, આ અંગે જે 70+30%ના ગુણબારને બદલે જે 100 માર્ક્સની મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે ઉમેદવારનું મેરિટ બનાવવાની માંગ છે, એની સંપૂર્ણ માહિતી જે ખૂબ ડિટેલમાં આપેલી છે. તે ઉપરાંત જે ટાટની સ્પેશિયલ ટેટ 1 અને 2માં પણ જે ખાસ શિક્ષકોની ભરતીમાં માત્ર મુખ્ય પરીક્ષાના મેળવેલ ગુણના આધારે ભરતી કરવાનો નિર્ણય જે શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો છે, તો આ ભરતીમાં પણ આ નિર્ણય આવી શકે છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.